દાહોદના સાલોદનગરમાં આવેલ સોમનાથ મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો। દાહોદના સાલોદનગરમાં આવેલ સોમનાથ મંદિરમાં તસ્કરો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં ઘૂસ્યા પર ગ્રામજનો જોઈ જતા પોલીસે જાણ કરતા ગણતરીના જ કલાકોમાં ડ્રોનની મદદથી ચોરોને દબોચી લેતી સાલોદ પોલીસ। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર। દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશનની હદમાં લોહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ગતરોજ વહેલી સવારે 2 વાગ્યાની આજુબાજુમાં ચોરી સમૂહ ઘૂસી ગયેલા અને એ જ્યારે તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અવાજથી બાજુમાં એક બહેન ઉઠી ગયા અને એમણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કરતા લોકો નજીક જવા જતાં આરોપીઓએ પથ્થર અને ઈંટો વડે હુમલો કરેલો હતો। નાઇટ રાઉન્ડમાં રહેલા પીએસઆઈ માળીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો। અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો। લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે। આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે। આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે।